आध्यात्म विज्ञान यह कोई धर्म या संप्रदाय नहीं है। यह स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। यह विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को खोल देता है। जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं। दुनिया को देखने की एक नई दृष्टि जो आध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करे। હવે આજે પ્રશ્નોત્તરીથી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન નંબર 1, ધર્મ કોને કહેવાય? આટલા બધા ધર્મો છે, એમાં સાચો ધર્મ કયો કહેવાય? ધર્મ એને કહેવાય કમ સે કમ મનુષ્ય ભાવ પણ પાછો આવે એટલી લાયકાત આપણી હોય એને ધર્મ કહેવાય। આપણી ક્વોલિટી ભાવની એટલી હોય કમ સે કમ કે હું મનુષ્ય પણ થઈ શકું ત્યાં સુધી એ સારો કહેવાય, એનો ધર્મ જે માનતો હોય। કયા ભગવાનને માને છે માનવતા વાળો, માનવ ત્યાં સુધી જીવતી છે એવો કોઈ પણ પ્રકારનો ધર્મ એ પાડતો હોય ત્યાં સુધી એને ધર્મ કહેવાય। અને આટલા બધા ધર્મોમાં સાચો ધર્મ કયો? તો કે છે કે આટલા બધા ધર્મો છે એ દરેક વ્યક્તિના લેવલ પ્રમાણેના ધર્મો છે। જેમ સ્કૂલમાં કોલેજમાં જેમ સ્ટાન્ડર્ડ પ્રમાણે જેમ ટીચરો અને વિદ્યાર્થીઓ હોય છે એમાં એકે વિદ્યાર્થી કે એકે ટીચર ખોટા નથી, એવી રીતે આ જગતના બધા ધર્મો છે એ સ્ટાન્ડર્ડો છે। શું છે? અને એ સ્ટાન્ડર્ડના પ્રમાણે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી અને ટીચર પ્રમાણે બધા જ ધર્મો સાચા છે। ખરો ધર્મ કયો? તો કે અંતિમ ધર્મ કયો? તો કે આ જગતની અંદર બે જ ધર્મો કાયમના છે। સામાન્ય જીવો માટે માનવ ધર્મ અને જેને આ જગતમાંથી મુક્ત થવું છે એના માટે આત્મધર્મ। આ બે જ પ્રકારના ધર્મો છે, જો કોઈ ધર્મ નથી। બાકીના બધા ધર્મો છે તે આના જ બધા સંપ્રદાય રૂપે નામ રૂપી ફાંટા છે, વિશેષ કશું નથી। આ બે ધર્મમાં બધા ધર્મો જગતના આવી ગયા, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી, ઈસાઈ, ખ્રિસ્ત બધા આવી ગયા। બધા ધર્મો એકબીજાને ખોટા બતાવે છે, તો સાચું શું માનવું? આ બધા ધર્મો એકબીજાને ખોટા માને છે તે આ કળિયુગની પેદાશ છે। સતયુગમાં આવું હતું, અલગ અલગ ધર્મો હતા પણ ખોટા નતા બતાવતા, જેને જે ભાવતો હતો તે કરતો હતો। અત્યારે ખોટા કેમ બતાવવા છે? કારણ કે ધર્મો હરીફાઈના માર્ગે ગયા છે। કયા માર્ગે ગયા છે? હરીફાઈના માર્ગે। આ હરીફાઈનું ઝેર ઉમેરાયું એટલે ધર્મો પોતાનો ધર્મ સારો કરવા માટે બીજાને ખોટો કહીને જ સારો કરી શકે। જયારે પહેલા જમાનાના ધર્મો બધા હતા એ ખોટાના કારણે હતા, ભાઈ અમને આટલો ધર્મ ફાવે છે એટલે અમે આ અનુસરીએ છીએ, અમને આ કડક ધર્મ નથી ભાવતો તો અમે નથી અનુસરતા। એને ખોટો નતા કહેતા। શું નતા કહેતા? જેને જે ભાવતો હતો, ભાઈ અમે તો નાના માણસો છે, અમે તો આ સૂર્યનારાયણની પૂજા કરીએ અને પાણી ચડાવીએ એટલું અમને આવડે, બીજું અમને ના આવડે કે છે, અમે એટલું ભણેલા નથી, એજ્યુકેટેડ નથી, અમે સંસ્કાર નથી। પણ પેલાના વિરોધી તરીકે પ્રોજેક્ટ નતા કરતા। શું નતા કરતા? આજે વિરોધ તરીકે કરે, કારણ કે મૂળ તત્વ શું આવી ગયું? હરીફાઈનું। આપણા હિન્દુસ્તાનમાં જયારે વર્ણ વ્યવસ્થા હતી ત્યારે આ જ હતું, હરીફાઈ નથી। એટલે કે પેલો ઊંચ કુળનો ના નીચ કુળનો એ શબ્દ જ નતો। શું નતો? દરેક જે ગળથુથીમાં સંસ્કાર લઈને આવ્યા છે એ પ્રમાણે કામની ફાળવણી હતી। શું હતી? ગળથુથી પ્રમાણે। વૈશ્ય હોય તો ધંધો કરતો હોય, ક્ષત્રિય હોય તો રક્ષા કરતો હોય, બ્રાહ્મણ હોય તો ધાર્મિક વિધિ વિધાન કરતો હોય, અને જે શૂદ્ર છે તે બધી સેવાના કામ કરતો હોય। કયા સેવાના કામ? લુહાર છે, મોચી છે, એ બધાના કામ કરવાના। સમજાય ને? એટલે આ રીતની વ્યવસ્થા હતી, એટલે એમાં વિરોધ નતો। એટલે આ જગતમાં એકે ધર્મો ખોટો નથી અને બધા ધર્મો સરખા પણ નથી। જેવું જેનું ગ્રેડેશન એવું એનો ધર્મ, અને એવા જ ગુરુ અને શિષ્યના સંબંધો। આમાં બતાવો છો તો સાચું શું માનવું? સાચું એ જ માનવાનું છે કે આપણે અન્ય ધર્મનો વિરોધ ના કરતા આપણને જે યોગ્ય લાગે તે ધર્મ પાળવો તે શ્રેષ્ઠ છે। શું છે?
આપણને જે યોગ્ય લાગતો હોય તે ધર્મને અનુસરવો ને બાકીના કોઈ ધર્મની નિંદા ટીકા કરવી નહીં, તે શ્રેષ્ઠ છે. શું છે? મનુષ્ય જીવન માટે. પછી કે આ મુસલમાનો ખરાબ, ક્રિશ્ચનો ખરાબ, એવું વિચારાય જ નહીં આપણાથી. જેનો જે ધર્મ હોય તે મને આ ભાવે છે, હું અનુસરું છું. સમજાય ને? આપણી સમજણ કોઈના વિરોધના આધારે ઉભેલી હોવી જોઈએ નહીં. આપણું ધર્મનું આચરણ મને કયો માફક આવે છે એના આધારે છે. સમજાય ને? આગળ શું સંસારમાં બધી વસ્તુઓના ત્યાગથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે? ના, ત્યાગથી મોક્ષ નથી. ત્યાગથી મોક્ષ થતો નથી, પણ અજ્ઞાનના ત્યાગથી મોક્ષ છે. કયો ત્યાગ? અજ્ઞાનના ત્યાગથી મોક્ષ છે. વસ્તુના ત્યાગથી મોક્ષ નથી. વસ્તુના ત્યાગથી બે વસ્તુ ફાયદો થાય. એક તો પુણ્ય બંધાય, નંબર 1. બીજું જે ત્યાગો એ પાછું આગળ આવશે બીજા અવતારમાં તમને, કારણ કે ત્યાગવું છે એ લક્ષ્યમાં છે માટે. અને બીજું એ અવતારમાં જે વસ્તુ તમે ત્યાગી છે એનો તમને પરિગ્રહ નહીં લાગે. દાખલા તરીકે મારા ઘરમાં ટીવી ના હોય તો ટીવી સંબંધી પ્રશ્નો મારે ઉપસ્થિત થાય નહીં. એટલે કોઈને આંખો આવી, સારું જોવાનું, ખરાબ જોવાનું, રિપેરિંગ કરાવવાનું, સર્વિસ ચાર્જ આપવાનું, આ બધું મારે ફાઇલ રહે નહીં. એટલે આ એક બેનિફિટ થાય, પણ ત્યાગવાથી મોક્ષ નથી. જીવને જે વસ્તુ ત્યાગે છે તે વસ્તુથી એને અનુકૂળતામાંથી દૂર, પ્રતિકૂળતામાંથી દૂર થાય છે. એટલે એને અપરિગ્રહનો એટલે અંશે લાભ મળે છે. ખ્યાલ આવી ગયો? આટલો લાભ મળે છે. તો જે થાય એ તો કેવું પણ ના પડે, પણ એનાથી મોક્ષ નથી. શું નથી? અજ્ઞાનના ત્યાગથી મોક્ષ છે. શેનાથી મોક્ષ છે? અજ્ઞાન. વસ્તુના ત્યાગથી મોક્ષ નથી. પછી આપણે જે પૂજા પાઠ વ્રત સામાયિક કરીએ છીએ એનાથી મોક્ષ પ્રાપ્ત થાય. આ બધા સાધનો છે. પૂજા પાઠ વ્રત સામાયિક એ બધા સાધનો છે. સાધનોનો મતલબ સમયે સમયે આચરવાની વસ્તુ. શું કીધું? સમયે સમયે આચરવાની વસ્તુ. એટલે કે મને અત્યારે પૂજાનો સમય સવારનો હોય તો હું પૂજા કરું, કોઈ કે મારે ધ્યાન કરવું છે તો એ ધ્યાન કરે. દરેક વ્યક્તિને અલગ અલગ હોય, કશું ખોટું નથી. આનાથી મોક્ષ પ્રાપ્ત ના થાય, પણ મનુષ્યનું જીવન હળવું થાય. શું થાય? હળવું થાય. એના વિચારો, એની ભાવના, આ ધર્મની ક્રિયાઓ સાથે જોડાવાથી એની ભાવનાઓ બધી જે અતિ રાગ, અતિ દ્વેષ વાળી હોય એમાંથી મોળાપણું આવે. શું આવે? ધર્મની ક્રિયાઓથી એટલો લાભ થાય. કોઈ પણ પ્રકારની ક્રિયાઓ, કોઈ પણ ધર્મની ક્રિયાઓ. આજે મુસલમાન પણ બકરી દિવસે જયારે ધર્મ કરે, ઉપવાસ કરીને, ત્યારે લોકોની ભાવના શાંત થઈ જાય. હિંસકતા, આ તે બધું વેર છે બધું ખ્યાલ છે. આપણે દિવાળી આવે કેવા સરસ થઈ જાય છે, હરિશોન આવે તો કેવું સરસ થઈ જાય છે. એમ આ આપણે કૃષ્ણ જન્માષ્ટમી હોય, એનો આખો તહેવાર હોય, શિવજીનો તહેવાર હોય, તો આવા તહેવારોમાં માણસના ભાવ બદલાય છે. એવી રીતે આજે ધર્મના તહેવારો છે, એવી ધર્મના સાધનો પણ માણસની વૃત્તિઓને, રાગ દ્વેષ અને કસાયોને શાંત કરવામાં સહાયક થાય છે. શું થાય છે? શાંત કરવામાં સહાયક થાય છે. મોક્ષ નથી એનાથી, પણ વ્યક્તિનો વિકાસ થાય છે. ભગવાન મહાવીર, આદિશ્વર, આદિ તીર્થંકરોએ ઉપવાસ તપ કરેલા, એનાથી જ મોક્ષ પ્રાપ્ત થયો કહેવાય ને? ના, તીર્થંકરો તો કોઈ દિવસ ઉપવાસ કરે જ નહીં, કોઈ એકે તીર્થંકર. કારણ કે એ લોકોને તો કરતા પણ જ ના હોય. તીર્થંકરોને તો ઉદય પ્રમાણે જીવન હોય. કેવું હોય? ઉદય. એટલે તીર્થંકર જે દેહ પ્રાપ્ત થયો તે દેહે ભલે ઉપવાસ કર્યો હોય, પણ એ ઉપવાસ એમનો ઉદય કર્મને આધીન હોય, હેતુનો ના હોય. શું ના હોય? હેતુનું. એટલે મારે આ ઉપવાસ કરવાથી કે પુણ્ય પ્રાપ્ત કરવું છે, કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કે મોક્ષ પ્રાપ્ત કરવું છે, એવા હેતુથી નથી કર્યો, પણ જેવો જેમનો ઉદય આવ્યો એવું એમને કર્યું. ભગવાન સાધનામાં ઉભા અને 3 દિવસ સુધી કશું ખાધું નહીં, એટલી સ્થિરતા રહી અંદર. આપણે એને અઠમ કીધું, પણ ભગવાને જયારે શરૂઆત કરી ત્યારે અઠમનું પચખાણ લીધું નથી. સમજાય છે?
એટલે એમને અઠમ કર્યો નથી, પણ 3 દિવસના ઉપવાસને આપણે અઠમ કીધું. ભગવાન વારંવાર વળવા ગયા અને ના મળ્યું 6 મહિના સુધી, તો આપણે 6 મહિનાના તપ કીધા. પણ ભગવાને 6 મહિનાના તપ કર્યા નથી, વળવા ગયા અને ના મળ્યું. વળવા જે એમને અભિગ્રહ હતો એ અભિગ્રહ પ્રમાણે વાતાવરણ ના મળ્યું એટલે ભગવાને વળ્યું નહીં. પણ તેથી એ તપ નતું, કરેલું તપ નતું, એ મહાવીરનો ઉદય હતો. શું હતો? ઉદય હતો. અભિગ્રહ કર્યો તે ઉદય, ને અભિગ્રહ પૂરો થયો તે ઉદય. અને અભિગ્રહ લીધો તે પૂરો થયો ત્યાં સુધી જે સંજોગ આવ્યા તે એમનો અંતરાય હતો. તે એમનો અંતરાય હતો. શું હતો? અંતરાય. એટલે અંતરાયના કારણે એ અભિગ્રહ પૂરો થયો 6 મહિના સુધી. પછી આગળ પ્રશ્ન, જે ધર્મ આપને કરી રહ્યા છે, વ્રત, નિયમ, પૂજા પાઠ, છતાંય લોકોને મોટી ઉંમરે ક્રોધ, લોભ, ઈગો બધા વધે છે. કેમ? કારણ કે આ વ્રત, નિયમ, જપ તપ કરવાનો આશય શું હતો તે ખલાસ થઈ ગયો. આ બધા સાધનો વૃત્તિઓને, ઇન્દ્રિયોને શાંત કરવાના સાધન હતા. શું હતા? હવે એ સાધનો અત્યારે દેખાદેખીના થઈ ગયા. શું થઈ ગયા? અમને અટલી કરી માન મળ્યું તો આપણે અટલી કરીએ. આ બધા સાધનો સારા હતા કે જેમાં માણસોની આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધી શાંત થાય, અંદરની વૃત્તિઓ મોડી પડે. એ આશય સારો હતો, પણ એ આશય અત્યારે રહ્યો નહીં. એ આશય આખો હરીફાઈમાં કન્વર્ટ થઈ ગયો. એકબીજાના હરીફાઈ અને મોહને કારણે લોકોને માન મળે એટલે હું બી અઠ્ઠી કરોડનો ભાવ થાય મને, બીજા તરફ તો અઠ્ઠી કરું. એની અંદર મારી વૃત્તિઓ મોડી પાડવાનો આશય ખલાસ થઈ ગયો. હેતુ માર્યો ગયો, ક્રિયા રહી ખાલી. એટલે આ ક્રિયા રહી ખાલી, માત્ર ક્રિયા કરી અને પેલો હેતુ નતો એટલે ધીરે ધીરે કસાયો વધ્યા. આજે હું ઉપવાસ કરું છું તો શેના માટે કરું છું? કે આજે મારાથી ખાવાનું નથી. હવે મારે આખો દિવસ જે કંઈ પણ મારા દોષો કે ભૂલો થઈ છે આ જીવન દરમિયાન, એને આજે મારે જોવી છે અને ધોવી છે. એ આશય સાથે હું ઉપવાસ કરતો હોઉં તો પરિણામ જુદું થઈ જાય. આ માત્ર હરીફાઈને કારણે ઉપવાસ કરું છું એટલે અંદર બધું પેટ ખાલી થઈ ગયું છે, ખ્યાલ આવી ગયો, અને ભૂખ તો લાગી છે પણ નિયમ હોવાથી હું ખાતો નથી. અને પછી જ્યારે નાની મોટી ભૂલો વ્યવહારમાં દેખાય છે ત્યારે મારો ક્રોધ થઈ જાય છે. કારણ કે ક્ષમાપનાનો જે ઉપયોગ હતો તે આપણે કરતા નથી. અંદરથી ફોન કાઢી ઓફ કરજો. હા, હવે આગળ પ્રશ્ન આગળ. મોક્ષ મેળવવા માટે આપણે તીર્થંકરોની ભજના કરીએ છીએ, પણ એ કોને ભજતા હતા? મોક્ષ મેળવવા માટે તીર્થંકરોની ભજના જરૂરી નથી, પણ તીર્થંકરો જે કહેતા હતા તેને સમજવાની અને અનુસરવાની જરૂર છે. તીર્થંકર તો એક સિમ્બોલ છે, એ બાળ ધર્મ છે. હંમેશા જયારે કોઈ વ્યક્તિને પૂજવાની વાત હોય ત્યારે એને બાળ ધર્મ કહેવાય છે, પણ વ્યક્તિએ કહેલી વસ્તુને અનુસરવાની હોય ત્યારે જ્ઞાન ધર્મ કહેવાય છે. એટલે બાળ ધર્મ અને જ્ઞાન ધર્મ જુદો છે. બાળ ધર્મ એ ફક્ત આંખે દેખેલી વસ્તુને અનુસરવાનો ધર્મ છે. શું કીધું? આંખે દેખેલી વસ્તુ. ત્યારે જ્ઞાન ધર્મ એ સમજણનો છે. એમને જે કંઈ કહ્યું અને એમને જે કંઈ કરીને જે કંઈ પ્રાપ્ત કર્યું એ જ આપણે સમજીએ, અનુસરીએ અને અનુભવીએ, એના માટે ધર્મ હતો. એટલે તીર્થંકરોની ભજના એ પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન જરૂર છે, પણ એ મોક્ષનું સાધન નથી. શું નથી? અને માટે જ જ્ઞાની પુરુષો પણ કહી ગયા કે આટલા આ કળિયુગના ઘણા બધા જીવો તીર્થંકર ભગવાનના દર્શન કરીને આવ્યા છે, એમની સભામાં દેશનામાં બેસીને આવ્યા છે, છતાં અહીંયા કેમ છે? કારણ કે તીર્થંકરના દર્શન કર્યા હોવા છતાં પણ તીર્થંકરને કહેવાની વાતોને અનુસરી શક્યા નહીં, ના સમજી શક્યા અને ના અનુસરી શક્યા. એટલે દર્શન માત્રથી મોક્ષ નથી મળતું, પુણ્ય જરૂર બંધાય છે. શું બંધાય છે? પુણ્ય. અને આગળ લખ્યું છે કે તીર્થંકરોની ભજના કરીએ, પણ તીર્થંકર કોને ભજતા હતા?
તો કોઈ પણ તીર્થંકર પોતાના દેહને ભજે નહીં અને ભજાવડાવે નહીં. શું કીધું? પોતે તો ભજના કરે જ નહીં આની, અને બીજાને પણ ના કે તમે આને ભજો. પોતે આત્માની ભજના કરતા હોય ને બીજાને તે જ ભજના માટેની પ્રેરણા કરે, આ દેહને ભજવાની પ્રેરણા કરે. આ બધી કળિયુગની પેદાશ છે. બધી કઈ છે? કળિયુગની વિશેષતાઓ છે બધી. શું તપ કરવાથી બધા કર્મો ખપી જાય? ના, તપ કરવાથી પુણ્ય બંધાય. કર્મો ના ખપે, પુણ્ય બંધાય, નવા કર્મો બંધાય. અને કદાચ તપ કરતા કરતા કસાય કરો તો પાપ પણ બંધાય. ટૂંકમાં કર્મ બંધાય, ખપે નહીં. એ અજ્ઞાન તપ છે, એનાથી કર્મો બંધાય. અને જ્ઞાન તપ છે એને અદિઠ તપ કહેવાય છે. શું કહેવાય છે? એ કોઈ જોઈ ના શકે. એ અદિઠ તપથી કર્મની નિજરા થાય. પણ એ અદિઠ તપ છે. કેવું છે? આ આંખે દેખી શકાય, એ દેહથી કરી શકાય એવું તપ નથી. એ અદિઠ તપ એટલે જોઈ શકાય નહીં એવું છે. એ જ્ઞાન તપ છે. જ્ઞાન તપથી નિજરા ખરી, અજ્ઞાન તપથી દૈહિક ક્રિયાઓના તપથી નિર્જરા નથી. પુણ્ય બંધનું કારણ પણ થઈ શકે અને પાપનું કારણ પણ થઈ શકે. ટૂંકમાં કર્મ બંધાય નથી, નિર્જરા ન થાય. શું પ્રતિક્રમણ કરવાથી બધા કર્મોથી મુક્તિ મળે? પ્રતિક્રમણ કરવાથી બધા કર્મોથી મુક્તિ ના મળે, પણ પ્રતિક્રમણ કરવાથી જે કર્મો આપણને અતિક્રમણ સ્વરૂપે દેખાયા તે કર્મોથી આપણે મુક્ત થઈ શકીએ. અને તે કર્મો કયા છે? તો કે છે કે આ મન વચન કાયાના કર્મો. એને જ્ઞાન ને દર્શન ના કર્મો સાથે લેવા દેવા નથી. આપણે અત્યારે પ્રતિક્રમણ કરીએ છીએ એ તો મન વચન કાયાના કર્મોનું કરીએ છીએ. અને મન વચન કાયાના કર્મો છે એ તો કેવળ જ્ઞાનને બાધક કરતા છે જ નહીં. કેવળ જ્ઞાનને બાધક કરતા જ નથી. એટલે એ કર્મથી તમે છૂટી જાઓ છો. હું ચોરી કરતો હોઉં અને ચોરી કરવા માટે કર્યા પછી હું એની માફી માંગું તો તમે ચોરી કરવાનું હવે નવું બીજ નાખતા નથી. એટલે એ કર્મ જ તમે છૂટ્યા. પણ તેથી આનાથી મુક્તિ નથી. શું નથી? મુક્તિ નથી. પણ એ કર્મથી તમે મુક્ત થઈ શક્યા. ખાલી શું થઈ શક્યા? એ કર્મથી. એટલે તમે એ બીજ ફેરથી પાડતા નથી. જેનો તમે પશ્ચાતાપ કર્યો એ બીજ હવે ફેરથી પાડતા નથી અત્યારે, એમ કહેવા માંગે છે. એટલે પ્રતિક્રમણ કરવું હિતકારી જરૂર છે, પણ શું છે? હિતકારી જરૂર છે. બંધન તો જ્ઞાનાવરણ દર્શનાવરણ એ મુખ્ય બંધન છે કે જે મનોવચન કાયાથી ભોગવાતા નથી. અને જ્ઞાનાવરણ દર્શનાવરણનું કારણ તો કે મોહનીય કર્મ છે. શું છે? મોહનીય કર્મ. અને એ મોહનીય કર્મના કારણે જ્ઞાનાવરણ દર્શનાવરણ છે. અને જ્યાં સુધી જ્ઞાન અને દર્શનના આવરણ છે ત્યાં સુધી કેવળ જ્ઞાનનો અંતરાય છે. એટલે આ જે ચાર કર્મો છે એ ઘાતી કર્મો છે. એ ઘાતી કર્મો જે છે એ આત્માનો ઘાત કરનાર છે. અને એને આ મનોવચન કાયાથી ભોગવાતા નથી, કારણ કે જોઈ શકાય એવા નથી કર્મો. એ ફિઝિકલ કર્મો નથી. એટલે એ કર્મો જે છે એ કર્મો દૂર થાય આપણાથી. મોહનીય કર્મનું જ્ઞાન મળે, મોહનીય કર્મનો નાશ થાય, ત્યારે જ્ઞાન અને દર્શનના આવરણ તૂટે, ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ થાય. કેવળ મનોવચન કાયાથી થયેલા કર્મોના પ્રતિક્રમણ કરવાથી કેવળ જ્ઞાન કે મુક્તિ પ્રાપ્ત થતી નથી. પણ સહાયક જરૂર છે. શું છે? હેલ્પફુલ છે મનુષ્ય જીવન માટે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તીર્થંકરો, વાસુદેવ, ચક્રવર્તી, બધા રાજા મહારાજાઓ બધા વૈભવ સાથે જીવતા, હજારો રાણીઓ સાથે રહેતા, યુદ્ધ કર્યા કરતા, બધા કર્યા પછી પણ બધા મોક્ષે ગયા. એ કઈ રીતે પોસિબલ છે? તો કહે છે કે આ મન વચન કાયાથી થતી ક્રિયા અને મન વચન કાયા દ્વારા ભોગવાતા કર્મો એને કેવળ જ્ઞાન સાથે કોઈ સંબંધ જ નથી. એને સંબંધ છે અજ્ઞાનતા સાથે. એ કર્મો તમે અત્યારે કરો છો, હિંસક કર્મો, રાગ દ્વેષના કર્મો, કસાયોના કર્મો, એ જે તમારા ઉદયમાં અત્યારે આવી રહ્યા છે એની સાથે અજ્ઞાનતા છે. તો તમે બધા કર્મો માટે જવાબદાર છો. અને જો તમે સંપૂર્ણ જ્ઞાનમાં છો, આત્મજ્ઞાનમાં છો,
તો એ બધા કર્મો સાથે તમે જવાબદાર નથી. એટલે એનો બંધ તમારે પડતો નથી. અત્યારે પડેલો બંધ અત્યારે ખાલી ઉકલી રહ્યો છે. શું છે? પણ નવો પડતો નથી. સમજાય છે ને? નવો પડતો નથી. જે પડેલો છે ને તે આખો તમારો ઉકલી રહ્યો છે. શું થઈ રહ્યો છે? ઉકલી રહ્યો છે. પણ જો તમે આત્મજ્ઞાનની જાગૃતિમાં છો તો નવો બંધ પડતો નથી. એટલે આ જીવો અનેક વ્યક્તિઓના રાજપાટ વૈભવ ભોગવવા છતાં, અનેક વ્યક્તિઓના યુદ્ધોમાં હિંસા કરવા છતાં પણ એ જ અવતારે મોક્ષે ગયા. કારણ કે ક્રિયા માત્ર એ કેવળ જ્ઞાનને બાધક નથી. કોઈ પણ પ્રકારની મનોવચન કાયની ક્રિયા એ કેવળ જ્ઞાનને બાધક નથી. કેવળ જ્ઞાનને તો અજ્ઞાનતા બાધક છે. શું બાધક છે? અને અજ્ઞાનતા એ મનોવચન કાયની ક્રિયા નથી. કોની ક્રિયા નથી? અજ્ઞાનતા. આ મનોવચન કાયની ક્રિયા એટલે કે ગયા અવતારમાં પાડેલા બીજનું ફળ ભોગવવાનું સાધન. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. શું છે? સાધન. એટલે એને અજ્ઞાનતા ને જ્ઞાન સાથે લેવા દેવા નથી. એને ખાલી ભોગવટા સાથે લેવા દેવા છે. આ શરીર ભોગવટા માટે જ મળ્યું છે. એના માટે મળ્યું છે. અને પુરુષાર્થ એ દ્રષ્ટિથી થાય છે, મનોવચન કાયાથી ને. એટલે દ્રષ્ટિ હોવા છતાં આયુષ્ય કર્મ પતી જાય એટલે આ દેહનું કામ પતી ગયું. વાર નાખવાનું. સમજાય છે ને? પછી કંદમૂળ ત્યાગ કરવાનો હેતુ શું? કંદમૂળ એ જમીનની અંદર ઊંઘતા વનસ્પતિ છે. અને એ વનસ્પતિ એ અનંતકાય જીવો છે. કેવા છે એની અંદર? અનંતકાય જીવો. હવે વ્યક્તિને ભગવાન શું કહેવા માંગે છે, જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે કે વ્યક્તિને ખોરાક ખાધા વગર તો જીવી શકાય એમ નથી. અને જે ખોરાક ખાવ છો તે જીવતો જ ખવાય, જડ ના ખવાય. જડનું પરિણામ જ ના આવે. જીવતો ખોરાક હોય તે જ ખાઈ શકીએ. બરાબર છે? તો કે છે કે જીવતો ખોરાક પણ કેવો ખાવો? તો કે પહેલા તો આપણે કોઈને પશુ પક્ષી પ્રાણીઓ મારીને ખાઈએ તો એ ભયંકર ત્રાસને પામે છે. માટે એ ખોરાક ના ખવાય. પછી એનાથી આગળ જાવ તો કયો ખોરાક? તો કે આ શાકભાજી, આ તે બીજી બધી વનસ્પતિઓ છે એ બધું ખાવ. એ કેન્દ્રીય ખોરાક છે. પણ કે જે એ કેન્દ્રીય ખોરાકમાં બી એવો કયો ખોરાક કહીએ કે જેમાં હિંસા ઓછી હોય? તો કે છે કે આ કંદમૂળ છે એમાં અતિ હિંસા છે. કંદમૂળ સિવાયનો ખોરાક છે એમાં ઓછી હિંસા છે. દાખલા તરીકે 1,00,000 ભીંડા ખાવ અને 1 બટાકું ખાવ તો પણ બટાકામાં જીવો વધારે મળે છે. ભીંડામાં જેટલા બીજ છે 5, 10 જે હોય એટલા જ જીવ છે. અને બટાકું જીવોથી જ ભરેલું છે. પેલામાં જેટલા બીજ છે એટલા છે અને પેલા તો જીવો જ ભરેલું છે. એટલે અનંતકાય જીવો હોવાથી એ ખોરાક જો વ્યક્તિ ના ખાય તો એના નિમિત્તે હિંસા થતી નથી. ખ્યાલ આવ્યો ને? હિંસા ના ખાવાથી બુદ્ધિ શાર્પ થાય. શું થાય? બુદ્ધિ શાર્પ થાય. અને શાર્પ થાય એટલે સંસારની વાતો પણ સમજી શકે અને મુક્તિની વાતો પણ સમજવાની ક્ષમતા ઉત્પન્ન થાય. બંને વસ્તુ છે. ક્ષમતા બંનેમાં થાય. એવું નહીં કે એકમાં થાય, બેમાં થાય. પ્રકાશ ઉભો થાય. ખુલ્લો સમજવાનો પ્રકાશ ઉભો થાય અંદરથી. આજે જે વસ્તુ બનતી એની શું અસર થશે એ પેલા બુદ્ધિશાળી સમજી જાય. એ રીતે પછી શું ત્યાગથી મુક્તિ સંભવ છે? ત્યાગથી મુક્તિ નથી. ત્યાગથી વ્યક્તિનું જીવન અનુકૂળતા વાળું રહે. શું રહે? એના બોજાથી છૂટી શકે, એના પરિગ્રહથી છૂટી શકે. બીજું કશું નથી. મુક્તિ નથી. પણ માણસ ખરેખર સાચા ત્યાગને સમજી શકતો નથી. સાચો ત્યાગ એ અજ્ઞાનતાનો ત્યાગ છે. બાકી બહારનો ત્યાગ તો બહાર બધું ત્યાગ કર્યા પછી અંદર વૃત્તિ ઉભી થાય. હવે આપ મારે જોઈએ છે, આ જોઈએ છે, આ તો લેવાય, વાંધો નહીં, આ તો લેવાય, એમ પાછું એક એક વસ્તુ ઉભી થતી જાય છે. બાકી અજ્ઞાનતાનો ત્યાગ કરો એટલે વસ્તુ આવે કે જાય કોઈ ફેર પડતો. કારણ કે બંનેમાં મોહ નથી ને. મોહ નથી, મૂર્છા નથી. એટલે આવે જાય એ વસ્તુ તો પરિણામ કહેવાય છે. પછી એને ત્યાગની જરૂર નથી. પણ મૂર્છાના ત્યાગને ભગવાને ત્યાગ કર્યો છે.
વસ્તુના ત્યાગને ભગવાને ત્યાગ કર્યો નથી, એટલે કે ત્યાગ કરો એનાથી પુણ્ય બંધાય છે. શું બંધાય છે? એનાથી મોક્ષ નથી. પુણ્ય શ્રાવકનું સામાયિક જેની ભગવાને એટલી કિંમત કરેલી એ સામાયિક કઈ? પોતાના ગુણોની ભજના. કયું સામાયિક? પોતાના. આપણે આજે અહીંયા મહાત્માઓમાં જ મોટી ખામી છે, પોતાના ગુણોની ભજના નથી. પોતાના શાશ્વત ગુણો જે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અવ્યાબાદ ભણું પોતાનું, અને અમરણ પદ, આ બધા જે પોતાના ગુણો છે, પ્રકૃતિના જેટલા ગુણો છે વિનાશી, એની સામે પોતાના બધા અવિનાશી ગુણો છે. પણ પ્રકૃતિના ગુણોમાં જે રીતે માણસ ભળી જાય છે અને એની અસરો થાય છે, એની સામે પોતાના ગુણોની જો ભજના એ જ સમય કરે તો જીવ એ અવસ્થાના ભોગવટાથી મુક્ત થઈ અને પોતાના ગુણોની અનુભૂતિ કરી શકે તે સમયે. એટલે આ જે સામાયિક પુણ્ય શ્રાવકનું કીધું એ આપણે સામાયિકનું જે 48 મિનિટનું હોય છે તેમાં આપણે ફક્ત આપણા પોતાના આત્માના ગુણોની જ ભજના, ફક્ત આત્માના ગુણોની જ ભજના કરવાની. એટલે હું અજન્મ છું એવી રીતે નહીં. એ તો કોક વખતે પ્રેક્ટિસ રૂપે છે. ખરું પર પ્રેક્ટિકલ રૂપે શું હોય કે આપણે આંખો બંધ કરીને બેસીએ, પછી કોઈ વિચાર આવે, તરત ખ્યાલ આવે પેલા કે વિચાર કરવાનો સ્વભાવ કોણ? તો કે મનનો છે, અને હું નિર્વિચારી છું. હવે જે વિચાર આવ્યો, શું આવ્યો? તો કે મારે આ વસ્તુ મેળવવાની છે, અથવા તો મારી વસ્તુ ચાલી જશે, ગુમાવવાની છે. આવો કઈ પણ વિચાર આવ્યો તો તરત ખ્યાલ આવવો જોઈએ કે વસ્તુનો ઉપયોગ કોણે મારે કરવાનો છે કે ફાઇલ નંબર 1? તો કે ફાઇલ નંબર 1 કરવાનો છે. આમાંનું વચન કાએ કરવાનું છે? કયા આધારે કરવાનું છે? તો કે ઉદય કરવાની હતી. શેના માટે કરશે? તો કે જે સુખની માન્યતાને આધારે વસ્તુ પ્રાપ્ત થાય છે એને માન્યતા કઈ હતી? જ્યારે બીજ નાખ્યું ત્યારે સુખની અપેક્ષાથી. જ્યારે હું તો અનંત સુખ વાળો છું, એટલે મારે આ માધ્યમ વાળું સુખ, માનેલું સુખ, કલ્પિત સુખની મારે કોઈ જરૂર નથી, કારણ કે હું તો અનંત સુખ વાળો છું. આવી રીતે બાયફર્કેટ કરી અને પછી કે હું આ જગતના તમામ વિનાશી પદાર્થોથી સર્વથા મુક્ત એવો અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું. વિનાશી સુખોની અપેક્ષા એ અજ્ઞાનતા છે, એ ભ્રાંતિ છે, અને તેનાથી સર્વથા મુક્ત મારા શાશ્વત સુખ વાળો, સ્વાભાવિક સુખ વાળો હું શુદ્ધાત્મા છું. હું શાશ્વત અને સ્વાભાવિક સુખ વાળો છું. આવી રીતે તન્માકાર થવું એટલે આને પ્રેક્ટિકલ ગુણોની ભજના કહેવાય. થિયોરિટિકલ નહીં. એટલે જે લખેલા છે એ જ ભૂલી જઈએ, એ થિયોરિટિકલ કહેવાય. એ બાળ ધર્મ છે. આમાં બાળ ધર્મ કહેવાય. લખેલું જ બોલી જઈએ આપણે. અને જ્ઞાન ધર્મ એટલે કે પોતે જાતે જે સંજોગ આવ્યો એની સામે બાયફર્કેટ કરી અને પોતાના ગુણની ભજના કરે છે. એટલે લાઈવ કહેવાય. શું કહેવાય? એટલે જે આપણા પ્રકૃતિના ગુણ છે એની સામે જે આત્માના ગુણો છે એમાં સેપરેટ પહેલા સેપરેશન કરવાનું અને તન્માકાર થવાનું પેલા આત્માના ગુણમાં. અત્યારે શું કરીએ? છૂટું પાડીએ છે, પણ આમાં તન્માકાર નહીં થવાથી પેલામાં તન્માકાર એમને જ રહીએ છે. બીજો ઓપ્શન નથી ને આપણી પાસે. શું નથી? ઓપ્શન નથી. ભગવાન મહાવીર સારા બાળકો સુધી કયું તપ કરતા હતા? ભગવાન મહાવીર નું તપ હોય જ નહીં. એક તપ ના હોય. એ તો પોતાના આત્મદશામાં હતા. માતાના ગર્ભમાંથી જ પોતે આત્મદશામાં જ હતા, અને એ આત્મદશાની અંદર છેક સુધી રહ્યા જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું ને ત્યાં સુધી. એ આત્મદશામાં એટલે આત્માની અનુભૂતિમાં હતા. શું હતા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. આ 3 જ્ઞાન માતાના ગર્ભમાંથી હતા. મનોપર્ય જ્ઞાન એમને દીક્ષા વખતે થયું. બરાબર છે? આ 4 જ્ઞાન. આ 4થું જ્ઞાન થયું ભગવાનને. પણ માતાના ગર્ભથી જ ભગવાનને તો આત્માની અનુભૂતિ હતી. શું કીધું? એટલે એમને કર્મથી બંધાયું જ નથી. જન્મ થયો ત્યારથી કર્મ, માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી કર્મ બંધાયું નથી એમને. કેવળ નિજરા હતી. અને આ બધા જ્ઞાન જે 4 જ્ઞાન થયા, મતિ, શ્રુત, અવધિ, એ પણ બાય પ્રોડક્ટ. મનોપ્રય જ્ઞાન થયું એ પણ બાય પ્રોડક્ટ છે, અને કેવળ જ્ઞાન થયું એ પણ બાય પ્રોડક્ટ છે. એટલે ગયા અવતારના બીજના જ ફળ છે. ક્યારે ગયો? ટાઈમ નક્કી એમનું, કયા સ્થળે
કઈ પોઝિશનમાં એમને કેવળ જ્ઞાન થવાનું છે જન્મ્યા પહેલા નક્કી હોય બધા તીર્થંકરો માટે પરિણામ સ્વરૂપ છે. કેવું છે? હા, બીજ નાખ્યું ત્યારે પુરુષાર્થ કરો. શું કીધું? એમને જયારે બીજ નાખ્યું ત્યારે પુરુષાર્થ કરો, પણ ફળ વખતે પુરુષાર્થ, જયારે રિઝલ્ટ આવ્યું એમને કેવળ જ્ઞાનનું તે વખતે કોઈ પુરુષાર્થ નથી. એટલે એ તો પોતે પોતાના સ્વભાવમાં જ હતા, આત્માના પોતે આત્મામાં જ હતા, પણ એ આત્મામાં રહેવાની જે સ્થિતિ 48 મિનિટ થવી જોઈએ એ એમને 12.5 વર્ષ સુધી થઈ નહીં. 48 મિનિટ સુધી લિંક ના રહી. શું ના રહી? એ લિંક થઈ જાય તો કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય, પછી ના હોય પછી. એટલે આટલું જ એમને એ જે પોતે પોતાની અનુભૂતિ કરી રહ્યા છે, આત્માની જ અનુભૂતિ સ્પષ્ટ વેદન કરી રહ્યા છે, એ સ્પષ્ટ વેદન એમને વિક્ષેપ રૂપે હોય. કેવું હોય? કેવળ જ્ઞાન થયા પહેલા વિક્ષેપ ટુકડા રૂપે હોય. 12 મિનિટ રે, 15 મિનિટ રે, 20 મિનિટ રે, 40 મિનિટ રે, 45 મિનિટ રે, 48 મિનિટ પૂરી ના થાય. 48 મિનિટ થઈ જાય એટલે સીલ થઈ જાય, પછી કાયમી થઈ જાય. એટલે આ નિયમ છે.